અધોગતિના માર્ગે જતું જીવન જે છે એને સદગતિના માર્ગે લઈ જવા વાળું ભજન છે. હવે મર્યા પછી બધા સદગતિ લઈ જવા માટેની બધા માથાકૂટ કરે છે. મર્યા પછી આ મરી ગયા પછી આની અસ્થિ એટલે હાડકો લઈ જઈને કોઈ મહીસાગરમાં નાખે, જેની જેવી પરિસ્થિતિ હોય એવી. કોઈ પાછા કાશ્ય લઈ જાય, કોઈ બધી અનેક જગ્યાએ બધા લઈને જાય છે. જાય છે ને. વધારે પૈસા વાળા હોય એ બહુ આઘા જાય અને ઓછા પૈસા વાળા હોય એ નજીક જાય. હવે પૈસાથી હે તે આ સદગતિ થાય, પૈસાથી થાય. એટલે અહીંયા પાછો નિયમ નહીં કે મહીસાગરમાં નાખો તો જ કલ્યાણ થાય. અહીં નિયમ એવો, અહીં બધાએ ફાવે એમ કરવા માંડ્યું છે. જેમ જેવું હુંજ્યું એવું બધાએ કરવાનું ચાલુ કર્યું છે. એટલે ઓછા પૈસા વાળો મહીસાગરમાં ગયો, વધારે પૈસા વાળો પાછો થોડોક આગો ગયો. અમારે આપણે નડિયાદમાં સંતરામ મંદિર છે, તો આગળ તમારે મેલ્યાવાનો ખાલી. એવા 15 દાડા સુધી ભેગો કરે ને પછી એક દાડે બધાનો ભેગો થઈ અને પાછા તો આઘા જાય આવે. હા, હરિદ્વારમાં જાય. લો, તમારે પૈસો ખર્ચવાનો નહીં, ગરીબી નો તો જતો રહે, માલદાર નહીં જતો. પણ શું જાય? હાડકો. હવે જીવતો જીવ જેને કોદાર ભજનમાં ના બેઠો હોય, કોદાર ભજન ના રાખ્યું હોય, કોદાર ભજનમાં જઈને તાલી ના પાડી હોય, અહીં આવું ઊભું થઈ જવાનું થાય જો શરમ આવતી હોય, પછી એનો હાડકો લઈ જઈને આપણે હરિદ્વારમાં નાખીએ કે પછી મહીસાગરમાં નાખીએ, શો અર્થ મારા? દેખો હે વિઠ્ઠલ. એટલે અહીં તો કહ્યું છે આપ મુવા વગર સ્વર્ગે જવાય. જો સ્વર્ગે જવું હોય તો આપણે મરવું પડે. શું કરવું પડે? આપણે મરવું પડે. તો ભૂલા દે આજ અપની હસ્તી કો. હે અહીં આજે પોતાના પણ જે છે એ જો ભૂલાઈ જાય તો આ ભૂલાડવા માટે, પાવન કરવા માટે અહીં આપણા સંતો શું કે છે, ઋષિ મુનિઓ શું કે છે, સંતો ભક્તો શું કે છે? કે હાચું કરીએ, હાચું તો હાચું કરવાથી સદગતિ જીવતો જીવ થઈ જાય. હાચું કરવાથી જીવતો જીવ થઈ જાય. મહાભારતનું યુદ્ધ થયું, કાપા કાપ કર્યું, વાઢાવાઢ કર્યું, એ લોહીની નદીઓ વેવડાઈ દીધી. 5 પાંડવો ને 6 નારાયણ બચ્યા. 5 પાંડવો બચ્યા. 5 પાંડવો એક દાડ કૃષ્ણને કહ્યું, ભગવાન આ હાથે બહુ પાપ થઈ ગયો છે, એટલે કે છે અમે થોડી જાત્રા કરી આવીએ, બધી નદીઓમાં જઈને નહાઈએ જેથી કરીને પાવન થઈ જઈએ. કૃષ્ણએ કહ્યું કશો વાંધો નહીં, જાઓ. ઘણી વખત લાતો કા ભૂત બાતો સે નહીં માનતા. એટલે કૃષ્ણએ કહ્યું કશો વાંધો નહીં, જયાઓ જાઓ. પણ એક તુમડું તોડી ના લ્યું કે લો તમે જે નદીમાં નાવ એમાં મારી આ તુમડી ઝબકોરજો. તમે પછી નાજો પણ પહેલા મને નવડાવજો. એટલે આવા જોન આય તો પાંડવો જઈને પેલી તુમડી નવડાવે, જોન લઈ જઈને નવડાવે તો નવડાવે, એવા તુમડી નહીં નવડાવે. આ સત્ય હકીકતમાં મહાભારતમાં આનો પ્રસંગ લખેલો છે. બધે જાત્રા કરીને પછી કમ્પ્લીટ થઈને બધા આયા
કૃષ્ણ બેઠા હતા લાઈન પેલી તુંબડી મેલી લો આ તમારી તુંબડી કે બધે નવડાઈ હતી કે બધે કોઈ જગ્યાએ બાકી નહીં રાખી કે ના ઉપર ઉપર તો નહીં નવડાઈ કે ના આખી ઝબકોરી હતી એમ જે કે કશો વાંધો કહ્યું કે હવે એને કાપો અને એનો પ્રસાદ કરીને આ સભામાં વ્યાચો અને એની કાપકૂટ કરીને એનો પ્રસાદ બનાવીને સભામાં બધાને આલ્યો અને કે ખાવ જેણે જેણે ખાધી હાક થૂ કરીને કાઢી નાખી કે કેમ કાઢી નાખી કે કડવી છે કે શું છે અલ્યા કે છે ગંગા નહીં જમના નહીં સરસ્વતી આ બધે નહીં તોય વાનીમય કડવાશ ના ગઈ પણ આ ઉપર ઉપર ઝબકોરેલી એટલે કડવાશ ના ગઈ એટલે પાંડવોને કહ્યું જો આ અહીંયા મ્યાઠી ના થતી હોય તો તમે મ્યાઠા થયાની શી ખાતરી તમે બધે જઈને નયા છો એટલે ગમે તો નાહવા જતા હોય જજો પાસે આપણી ના નહીં પણ આ બધે નાહવાનું શું કરવા શરીરનો મેલ ધોવા અને બધી નદીઓ 999 નદીઓ નામ તાકાત છે તમારા શરીરનો મેલ ધોવે પણ મહિનો મેલ ધોવાનો તાકાત કોઈ નદી નામ નહીં મહિનો મેલ જો કાઢવો હોય તો ભજનમાં જવું પડે આવા સદગુરુ પાસે જવું પડે અને એવા મહિનો મેલ કાઢે ઉપલ્યો મહિનો એકલો નહીં ઉપલ્યો હોત કાઢે કાઢે કે ના કાઢે તો મેલ કઈ કઈ ભરાયો છે તારા મનમાં મેલ તારા તનમાં મેલ તારી બુદ્ધિમાં મેલ તારી આંખમાં મેલ ફણીધરના મોઢામાં તો મોઢામાં ઝેર હોય પણ માણસની આંખમાં ઝેર હોય માણસની આંખમાં ઝેર હોય આ ફરી આમ કહું જો મર્સિડીઝ ગાડી લાવ્યું હોય ને તો પાડોશી નો આમ જોવે આમ જોવે બધાય હે તો જોવે હા આ કારો ધોરો કર્યો હશે કઈ છે રાવજી આ કઈ 1000-2000 રૂપિયા હપ્તો ભરીને લાયા હશે આવું તે એવા હે તે રાહુસ કરે અને ડીઝલ બારે શું બારે પેલા જે ગાડી લાયો હોય ડીઝલ બારે આવયા પડ્યા પડ્યા લોહી બારે લો પેલા ડીઝલ બારે આવે લોહી બારે હવે મ્યાઠી કરવાની ઓને જ મ્યાઠી કરવાની પાછી ઓને જ મ્યાઠી કરવાની